છેલ્લા એક અઠવાડિયાથી રાજકારણમાં અખાડાનું સેન્ટર જૂનાગઢ બની ગયું છે। ભાજપના જ નેતાઓ જિલ્લા ભાજપમાં ચાલતી પોલમપોલ છતી કરી રહ્યા છે। હવે આ મુદ્દે વધુ એક ધડાકો થયો છે। જૂનાગઢમાં શાસક ભાજપ દ્વારા જ કાયદાનું સરેઆમ ચીરહરણ થઈ રહ્યું હોય તેવી સ્થિતિ છે। રૂપાણી પાટીલે ઉદ્ઘાટન કરેલા જિલ્લા અને શહેરના કાર્યાલયને બીયુપી વિનાના જ ભાજપે ખુલ્લા મૂકી દીધા। ચાવડાએ પોલ ખોલતા લાજેલી મનપાએ 7 વર્ષે જિલ્લા ભાજપ કાર્યાલયને નોટિસ આપી પણ માર્જિન મુદ્દે તપાસની હિંમત જ ન કરી। મકાન વપરાશ પરવાનગીના દાખલા માટે આમ આદમી પર ધોકા પછાડતા પક્ષે નિયમોનો ઉલ્હાડિયો કર્યો છે અને તંત્રવાહકો પણ નિર્લજ્જ હોય તેવી સ્થિતિમાં છે। સ્થળ સ્થિતિ અને ગૂગલ મેપની તસવીરો જોતા વ્યૂ પરમિશન મળતાની તો દૂર પણ જિલ્લા ભાજપ કાર્યાલયનો તો મોટો હિસ્સો ડિમોલેશનને પાત્ર છે। ભાજપના ભૂતપૂર્વ મંત્રી જવાહર ચાવડાના લેટર બોમ્બ બાદ મહાપાલિકાનું તંત્ર ઊંઘતું ઝડપાયું છે અને જિલ્લા ભાજપ કાર્યાલય ધમધમતું થયું તેને 7 વર્ષ થયા, હજુ બિલ્ડિંગ યુસેજ પરમિશન જનો હોવાથી નોટિસ ફટકારી છે। જ્યારે આજે નવો ઘટસ્ફોટ થયો કે તાજેતરમાં જ CR પાટીલ દ્વારા ઉદ્ઘાટિત શહેર ભાજપના કાર્યાલયને પણ બ્યુ સર્ટિફિકેટ નથી। આના પરથી ફલિત થાય છે કે ભાજપે સત્તાના મદમાં કાયદાને પણ જાણે ગજવે ધાલ્યા છે। કાયદાઓ સામાન્ય લોકો માટે છે અને સત્તાધારી ભાજપને ગમે તેવા નિયમોનો ઉલ્હાડિયો કરવાની છૂટ છે। આ ગતિવિધિમાં માત્ર સ્થાનિક નેતાઓ જ નહીં પરંતુ પ્રદેશના નેતાઓ પણ સમર્થન આપતા હોવાની ચર્ચા છે। આ સમગ્ર મામલે મનપાના એસટીપીઓ બિપિન ગામિતે જણાવ્યું કે ધામધ્રોળ ચોકડી નજીક આવેલા જિલ્લા ભાજપ કાર્યાલયને બ્યુ સર્ટી નથી, જેથી તેને નિયમ મુજબ બ્યુ સર્ટી માટે કાર્યવાહી કરવાની નોટિસ ફટકારવામાં આવી છે। જ્યારે શહેર ભાજપના કાર્યાલયને બ્યુ નથી તેના સવાલના જવાબમાં એસટીપીઓએ જણાવ્યું હતું કે તેનું બ્યુ હોવું અંગેનું ધ્યાનમાં નથી।